આપણા માટે આપણા આમંત્રણને સ્વીકારીને પધારેલ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી કે જેને સાંભળવા, જેમના આશીર્વચન લેવા તે આપણા માટે એક ધન્ય ભાગ બની રહેશે. હું સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીને આ તકે નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાનું આશીર્વચન હું સિનિયર સિટીઝન સભ્યો, વિદ્યાર્થીઓ કે જેને વિદ્યાભ્યાસમાં ખૂબ આગળ વધવાનું છે, ખૂબ કાર્યો કરવાના છે, તેમને પોતાના આશીર્વચનથી ભાવવિભોર કરી દે. नमः परमहंसा स्वादित चरण कमल चिन्मकरंदाय भक्त जनमानस निवासाय श्री रामचंद्राय तद्दिव्यमव्ययं धाम सारस्वतमुपास्महे यत्प्रसादात् प्रलीयन्ते मोहान्ततमसश्चटाः विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः. श्रीदक्षिणामूर्तये कञ्जासनादिसुरवृन्दलसत्किरीटकोटिप्रघर्षणसमुज्ज्वलदङ्घ्रिपीठे त्वामेव यामि शरणं विगतान्यभावं दीनं विलोकय दयार्द्रविलोचनेन. શું નક્કી કરે? તમારે નક્કી કરવાનું, તમારે તમે નક્કી કરો, તમે નક્કી કરો. 50%. અમારા સંપ્રદાયનો એક શ્લોક છે. એ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે પેલા તમે શ્લોક સંભળાવી દો પછી અર્થ કરો. चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्याः गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशया. આ શ્લોક છે. એનો અર્થ એવો છે કે એક વડના વૃક્ષની નીચે એક મોટું આશ્ચર્ય સર્જાય. હવે લોકોને લાગ્યું કે શું આશ્ચર્ય હશે, એવું તે શું બન્યું હશે ત્યાં જેમાં નવાઈની વાત હોય. તો ચિત્રમ વટતરોર મૂલે વૃદ્ધાઃ શિષ્યા, શિષ્યો વૃદ્ધ છે. તો સાંભળવા વાળાએ કીધું કે ભાઈ આમાં નવાઈની શી વાત છે? આ જુઓ, આ જે સભા ચાલી રહી છે એમાં ઘણા શિષ્યો વૃદ્ધ છે, એમાં નવાઈની શી વાત? ઘણા લોકોને એવું હોય છે, શીખવાની એમની ઈચ્છા હોય તો શીખવા માટે તો કોઈ ઉંમર તો હોતી નથી. જ્ઞાન કોઈ પણ ઉંમરે વ્યક્તિ લઈ શકે છે અને જ્ઞાન લેવાની કોઈ ઉંમર નથી હોતી. અને જે વિષય આપણે નથી જાણતા એ વિષય માટે આપણે ગમે તે આપણી ઉંમર થઈ ગઈ હોય છતાંય આપણે બાળક જ હોતા હોઈએ. એટલે અમારા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ગમે તે શાસ્ત્ર તમે ભણી લીધું હોય પણ જે શાસ્ત્ર તમે ભણવા પ્રવૃત્ત થયા છો એમાં જો તમને જ્ઞાન નથી તો એ શાસ્ત્ર માટે તમે બાળક છો. એટલે એમાં કોઈ નવાઈની વાત નથી કે વૃદ્ધ શિષ્યો છે. નવાઈની વાત કહો તો કે છે કે ગુરુ યુવા, જે ગુરુ છે ભણાવનારો છે એ યુવા છે. એમાંય કોઈ નવાઈની વાત નથી. ફેકલ્ટી તો નવી યુવાન જ હશે. આ લોકોને પણ જે ભણાવી રહ્યો છે એ યુવાન જ હશે. તો એમાં કોઈ નવાઈની વાત નથી. ક્યારેક એવું બને છે કે શિષ્યો વૃદ્ધ હોય છે અને ગુરુ યુવા હોય છે. નવાઈની વાત શું છે? તો કે ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાન, ગુરુ મૌન વ્યાખ્યાન કરી રહ્યો છે. મૌન વ્યાખ્યાન થોડીક તો નવાઈ છે.
કે વ્યાખ્યાન હોય અને એ મૌન હોય એવું તે કદાચ જ બને. થોડી તો નવાઈ છે પણ બહુ વિશેષ નથી કે કોઈ કે હું વ્યાખ્યાન કરી રહ્યો છું અને મૌન ધારણ કરીને મંચ ઉપર બેસી જાય માઈક આગળ મોઢા ઉપર રાખીને, તો એનાથી શું થવાનું છે? પોતે કોઈ ડિક્લેર કરે કે હું મૌન વ્યાખ્યાન કરી રહ્યો છું, એનાથી તો કોઈના સંદેહ દૂર થતા હોય. એટલે મૌન વ્યાખ્યાનમાં પણ કોઈ આશ્ચર્ય નથી. પછી એને કીધું કે ના, આશ્ચર્ય છે. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરુ મૌન વ્યાખ્યાન કરે છે અને નવાઈની વાત એ છે કે શિષ્યોના જે સંશયો છે એ સમાપ્ત થઈ ગયા. આદિ શંકરાચાર્ય એવા જ ગુરુ હતા. એમના વિશે આ શ્લોક છે. એમના શિષ્યો આપ ફોટામાં જોઈ શકો છો. એ તો 32 વર્ષની અવસ્થાએ કૈવલ્યધામ પધારી ગયા. તેમના જીવન વિશે એક શ્લોક આવે છે. અષ્ટ વર્ષે ચતુર્વેદી, દ્વાદશે સર્વશાસ્ત્રવિદ, ષોડશે કૃતવાન ભાષ્યમ, દ્વાત્રિંશે મુનિરભ્યગાઢ. 8 વર્ષમાં ચારેય વેદોનું, 12 વર્ષની ઉંમરે બધાય શાસ્ત્રોનું, 16 વર્ષની ઉંમરે ભાષ્યનું લેખન પતાવીને અને બાકીની 16 વર્ષની ઉંમરમાં આખા ભારતનો ભ્રમણ કરી સનાતન ધર્મનો પુનરુદ્ધાર કરી ચારેય દિશાઓમાં 4 શંકરાચાર્ય પીઠો સ્થાપી એમાં પોતાના શિષ્યોની નિમણૂક કરી અને 32 વર્ષની અવસ્થાએ તો એ તો પોતાના ધામમાં ચાલ્યા ગયા. એટલે 32 વર્ષની ઉંમરમાં તો યુવાન જ હતા ત્યારે તેઓ ચાલ્યા ગયા. પણ તેમના જે શિષ્યો છે તે બધા એમના કરતા ઉંમરમાં વધારે હતા. ફોટામાં પણ જોઈ શકાય છે અને એવા વર્ણનો પણ આપણને મળે છે. તો કહેવાનો મતલબ એ છે કે આ શ્લોક ઘણી વખત મેં સાંભળ્યો. સંપ્રદાયનો પરંપરાનો શ્લોક છે, શંકરાચાર્ય વિશે છે અને અમે એમાં છીએ એટલે ઘણી વખત આ શ્લોક સાંભળવાનો મોકો અમને મળે છે. પણ એનો અર્થ લાગતો નહોતો. આજે એક નવો અર્થ અહીંયા મને સમજાયો જ્યારે અમુભાઈએ આપ સૌને કીધું કે કઈ ભાષામાં બોલે અને કોઈ અહીંથી કહે છે તો કોઈ અહીંથી કહે છે તો કોઈ આમ કહે છે, કોઈ 50-50 ની વાત કરે. જોકે આજ તો એવું થયું છે કે હવે તો ગુજરાતી રહી નથી, હિન્દી રહી નથી, ઇંગ્લિશ રહી નથી. 50-50 જ છે બધી ભાષા. કોઈ ભાષા હવે પૂર્ણપણે પોતાના સ્વરૂપમાં રહી ગઈ નથી. એટલે ઠીક છે, એ એક ભાષા છે. એક વખત તો લોકોએ એવું કીધું કે ઇંગ્લિશમાં સમાચાર. ઇંગ્લિશ એટલે હિન્દીનું હી અને ઇંગ્લિશનું ઇંગ્લિશ. તો બંને ભેગું કરીને આપણે એક ભાષાની રચના કરી અને એ ચલાવી. પણ મને આજે આ શ્લોકનો અર્થ એવી રીતે લાગ્યો કે શંકરાચાર્યજી તો જગત ગુરુ હતા, સારા સંસારના, આખા સંસારના ગુરુ હતા. એમની સામે બધા દેશોથી આવેલા શિષ્યો, ઘણી બધી ભાષા બોલવા વાળા શિષ્યો બેઠા હશે. તો એમને પણ એવો સવાલ આવ્યો હશે કે કઈ ભાષામાં બોલવું, આની ભાષામાં કે આની ભાષામાં કે એની ભાષામાં. ત્યારે સૌએ પોતપોતાની ભાષાનો સમર્થન કર્યો હશે અને ગુરુને લાગ્યું હશે કે કોઈ પણ ભાષામાં બોલી શકાય એવું છે નહીં, એટલે મૌન જ ઉપદેશ સારો. એટલે એઓએ મૌન ઉપદેશનો આરંભ કર્યો હશે. તો ઠીક છે, આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને બોલવાનું કે સાંભળવાનું તો કઈ હોતું નથી. જે કંઈક અહીંયાથી બોલવામાં આવે છે એવું નથી કે સાંભળવા વાળા એ શબ્દોને કે વાક્યને કે અર્થને જાણતા નથી. બધા જાણે છે. પણ આ તો એક ઉપચાર છે જે આપણે કરી રહ્યા છીએ. ભગવાનને તો કંઈ જોઈતું હોતું નથી, એ તો જગદીશ્વર છે. છતાંય આપણે કંકુને ચોખા લઈને એમની સામે ઉપસ્થિત થઈએ છીએ, એ ઉપચાર છે. એવી જ રીતે અહીંયા કંઈ કહેવા માટે કે કંઈ સાંભળવા માટે આપણે ભેગા થયા નથી. આપણે તો અહીંયા ભેગા થયા છે આ પ્રતિભાવોનું અને આપ સૌના લગન નું સન્માન કરવા માટે. અને એ સન્માન આપણા હૃદયથી આપણે કરી જ રહ્યા છીએ અને એ પ્રકટ થઈ રહ્યા છે. કોઈ પણ ભાષામાં આપણે બોલીએ
કે કોઈ પણ ભાષામાં તમે સાંભળી લો તો એ જે સન્માન છે આપણા હૃદયનું એ પ્રકટ થવું જોઈએ. અને આજે એ મોટું કામ અહીંયા થઈ રહ્યું છે. થોડાક દિવસ પહેલા અમેરિકામાં ચૂંટણી ચાલતી હતી. ઓબામા ફાઇટમાં હતા. ગજવામાં હનુમાનજીની મૂર્તિ રાખીને બધે ફરતા હતા અને એક જ વાત કહેતા, મુझे डर है, मुझे डर है, मुझे डर है. પિતા દુનિયાના સૌથી મોટા એટલે આર્થિક દૃષ્ટિએ અને વિકાસની દૃષ્ટિએ વિકસિત એવા મુલકના રાષ્ટ્રપતિ થનારો માણસ એક વાક્ય કહે છે પોતાના મોઢાથી કે મને બીક લાગે છે. અને એ બીક શેની છે આપ સૌ જાણો છો. ઓબામા કહે છે કે મને બીક લાગે છે ભારતની પ્રતિભાથી. ભારતની પ્રતિભાથી મને બીક લાગે છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓ, તમે તમારું અધ્યયન તમારી સ્ટડી સારી રીતે કરો, કેમ કે ભારતમાં બેઠા વિદ્યાર્થીઓ તમને દબાવવા માટે સન્નદ્ધ છે, તૈયાર છે. અને ભારતના વિદ્યાર્થીઓની મેધા મને બિવાડે છે. મને લાગે છે કે જો એના ઉપર અંકુશ નહીં રાખવામાં આવ્યું તો એવું બનાવ બની શકે છે કે અમેરિકા ભારતના તાબે આવી શકે છે. અને જ્યારે આપણે કોઈ મોટા માણસને આપણા વશમાં લાવવો હોય તો તરકીબ, યુક્તિ કરવી પડે છે. અને યુક્તિ શી છે? જેને આપણે દબાણમાં રાખીને વશમાં કરી શકતા નથી એની સામે વિનમ્રતાનું પ્રદર્શન આપણે કરવું પડે છે. અને એના હૃદયમાં જે કંઈ હોય એનું સન્માન કરીને એના હૃદયનો પ્રેમ આપણે મેળવી લેવો પડે છે. ત્યારે ઓબામાને બીક લાગે છે અમારી મેદાથી, ત્યારે ગજવામાં હનુમાનજીનો સ્ટેચ્યુ આવી જાય છે. અને એ બતાવીને કે હું પણ હનુમાનને માનું છું, હું પણ ગાંધીજીને સ્વીકારું છું, ભારતની મેધાનો જો એમને પ્રભાવ ના હોત તો એમના ગજવામાં કે એમના ઓફિસમાં ગાંધીજી નહીં આવી શકે, હનુમાનજી નહીં આવી શકે. એ મેધા છે. આ મેધા કોઈ નવી નથી. સૃષ્ટિના આરંભમાં જ્યારે મનુજીએ માનવ માટે સંવિધાન આપ્યું, આપણા પૂર્વજ, જેના કારણે આપણે મનુષ્ય થયા છીએ, મનુથી મનુષ્ય, મનુથી માનવ, એ આપણા પૂર્વજ, એમણે આપણને મનુસ્મૃતિ નામનો સંવિધાન આપ્યો. ત્યારે એમને ઉદ્ઘોષ કર્યો હતો, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યા સર્વમાનવા. આ દેશમાં જે અગ્રજન્મ છે એના ચરિત્રોને જોઈને આખા વિશ્વના લોકો શીખે છે કે આપણે કેવી રીતે ચાલવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, કેવી રીતે બેસવું જોઈએ, કેવી રીતે જીવનના બધા વ્યવહારો કરવા જોઈએ. એ શીખવાડવા વાળો કોણ છે? આ દેશમાં જન્મેલો માણસ, ભારત દેશમાં જન્મેલો. પણ થોડાક દિવસો ગયા છે, આપણે બધા જોઈ રહ્યા હતા કે એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયો હતો કે આપણે એમને જોઈને પોતાનું આચરણ નક્કી કરવા લાગ્યા હતા. પાશ્ચાત્ય દેશો કેવી રીતે વર્તન કરી રહ્યા છે, કેવા કપડા પહેરી રહ્યા છે, કેવી રીતે ખાય છે, કેવી રીતે પીવે છે, એવી રીતે આપણે કરવા માંડ્યા હતા. પણ એવું નથી. ભારત સદાય અગ્રજન્મા છે, આગળ ચાલે છે અને એની પાછળ જ બધા ચાલે છે. હવે કહેશો કે એવું કેમ? આ વખતે તો એવી સ્થિતિ નથી, પણ એવી જ સ્થિતિ છે. વાત શું છે? વાત સી છે કે આપણા દેશમાં એક એવો વિચાર આવ્યો છે જેના માટે એક શબ્દ સર્જાયો છે અને એ શબ્દ છે એક્સપોર્ટ ક્વોલિટી. આપ સૌ જાણો છો, આપણા દેશમાં એક શબ્દ ચાલે છે જેનું નામ છે એક્સપોર્ટ ક્વોલિટી. એક્સપોર્ટ ક્વોલિટી એટલે શું? એક્સપોર્ટ ક્વોલિટી એટલે આપણા દેશમાં જે કંઈ સૌથી સુંદર ગુણવત્તાનું વસ્તુ ઉપજશે એ આપણા માટે નથી, એ કોઈ બીજા દેશ માટે.
એ આપણા દેશમાં આપણે ઉભો કરી શકતા નથી. એમાં એ આપણા દેશમાં રહેવાની નથી એ વસ્તુ જે સર્વોત્તમ છે. સર્વોત્તમ વસ્તુઓનો ઉપભોગ તો બીજા કોઈ કરવા વાળા છે, એ લોકો કરશે. ખૂબ સુંદર કપડા તૈયાર થાય તો એ એક્સપોર્ટ ક્વોલિટી. સૌથી સારો ધાબળો આપણે બનાવીએ તો એમાં ટપ્પો લાગે એક્સપોર્ટ ક્વોલિટી.